કોતર ઓવરફ્લો થતા મહીસાગરના સુવા ગામમાં પાણી ઘૂસ્યા। વૈધ પાસે દવા લેવા આવેલા 100 થી વધુ લોકો ફસાયા। 8 મકાન પાણીમાં ગરકાવ, 30 લોકોનું રેસ્ક્યુ। શહેરામાં 5.5 ઇંચથી જળબંબાકાર। સુવા ગામ સંપર્ક વિહોણું। વૈધ પાસે દવા લેવા આવેલા 100 લોકો ફસાયા। 4 સિસ્ટમ સક્રિય। 3 જિલ્લામાં ઓરેન્જ। છાતીમાં ઘૂસેલી છરી ફેફસામાં ચીરી હાર્ટ સુધી પહોંચી। યુવકની છાતીમાં 6 સેમી 83 અંદર ઘૂસી। સુરતના ડોક્ટરે જામેલું લોહી બહાર કાઢી ફેફસાના કટ પર ટાંકા લીધા। મોપેડથી અકસ્માત કરી ચોરીનો ખેલ પાડ્યો। મકાનના પૈસા લઈને જતા યુવકને ટક્કર મારી 2.50 લાખ ભરેલી થેલી લઈ જનાર 2 ઝડપાયા। પાદરા જંબુસર રોડ અકસ્માત ઝોન બન્યો। વડોદરા નજીક કુરાલ ગામ પાસે કન્ટેનર પાછળ કાર ઘૂસી જતા કાર ચાલકનું મોત। રોડ પર ટ્રાફિક જામ સર્જાયો। અમે તમારા બોસ, તમે અમારા સ્લેવ। સુરત સિવિલમાં સૌથી વધુ રેગિંગ ડોક્ટર દીક્ષિતા કરતી। મૃતકના ટેબલ પરના પેક્ડ અત્તર, કાતર અને 2 લેટરથી આપઘાતનું રહસ્ય ઘેરાયું। આ વાત ગંભીરતાથી લેજો। સીએમ, જે કરવું હોય તે કરો, પણ સ્વચ્છતા જોઈએ, જોઈએ ને જોઈએ, નહીંતર ગ્રાન્ટ જ બંધ। ભૂવા ખાડા નહીં ચાલે, રોડ આરસીસીના જ બનાવો। ડભોઈમાં દશામા વ્રતને મૂર્તિ ખરીદવા મહિલાઓની ભારે ભીડ। દશામાના 10 દિવસીય વ્રતનો આવતીકાલથી પ્રારંભ। ડભોઈમાં મૂર્તિ બજારમાં ભક્તોની ભીડ। દહેગામમાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદથી જળબંબાકાર। ગાંધીનગર, કલોલ અને માણસાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। વાવ-થરાદના ભાયલીમાં 10 દિવસથી વરસાદી પાણીનો ભરાવો। ચાદરવા તરફ જતા રસ્તા પર 10 ઘરો પાણીમાં। ગ્રામજનોમાં રોગચાળાનો ભય।